અને યુવાનોને ખાસ કહું, કતરાવાનું બંધ કરી, ખોટા મોબાઈલની અંદર ખોટી સ્ટાઇલું મારવાનું બંધ કરી અને પોતાની ઉર્જા જે છે એ રાષ્ટ્રની ભાવના માટે ભેગી કરે, એકાબીજાની લાગણીને પ્રેમ માટે ભેગી કરે. રોજ કાંઈક ને કાંઈક જોતા એ મોબાઈલમાં, આ બંધ થવું જોઈએ. શું કામ? મહાત્મા ગાંધીને આફ્રિકામાં યુવાન હતા ત્યારે મહાત્મા ગાંધી, અને અંગ્રેજોએ એના ડબ્બામાંથી એને ધક્કો મારીને ફેંકી દીધા કે ઇન્ડિયન, અમારા વીઆઈપી ડબ્બામાં તું આવ્યો. એ ધક્કો માર્યો ત્યારે મહાત્મા ગાંધીને ક્રોધ ચડ્યો જ થો સાહેબ, પણ એ ક્રોધને રોપી દીધો. ગાંધીએ નક્કી કર્યું કે અત્યારે હું કાંઈ કરીશ તો મારી પાસે માર સિવાય કાંઈ નહીં મળે, પણ હે અંગ્રેજો, તમે મને તમારા કોર્સમાંથી ધક્કો માર્યો અને હું મારા દેશમાંથી ધક્કો ન મરાવું તો ભારત વર્ષનો યુવાન નહીં. તેથી મટી ગયો તો કે વાણિયાનો દીકરો છે કોણ છે, ત્યારે ભારતની ઉર્જા જ્યારે પેદા થઈ, નક્કી કર્યું, અને એ જ ક્રોધને મહાત્મા ગાંધીએ રોપ્યો અને અવડો વટવૃક્ષ થયો કે અંગ્રેજોને આ દેશ છોડીને જવું પડ્યું.